વંદની માં ચામુંડા નવા આપણે માટે નહીં પણ જેને હમણાં આપણને યાદગીરી અપાવી એવા આપણા સુરાપુરા દાદા પ્રાગટ્ય સ્વરૂપ વંદની માતાજી આપણને પ્રાણ આપે છે, તેજસ્વી બનાવે છે, સુખ આપે છે અને દુઃખ નાશે આપણા પીડાઓમાં સતત આપણી ઉપર નજર રાખનાર તમામ આપણા મઠ પરિવાર વિશ્વકર્મા દાદા સર્વને આજના આ દિવ્ય સ્વરૂપ ઉત્સવને પ્રાણવંત બનાવે એટલા માટે દરેક માતા બહેનો કમર સીધી, આંખો બંધ, શાંત ચિત્ત, સ્વસ્થ મને પ્રાર્થના કરો કે અમારા પરિવારને જે તમે સુખ શાંતિ આપી છે એનાથી વિશેષ સુખ શાંતિ આપવા માટે અમે તમને આહ્વાન કરીએ છીએ, વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ। તો બધા હૃદયપૂર્વક 2 મિનિટ માટે એને આહ્વાન કરી પ્રાર્થના કરી દરેક દેવો એક દિવસ એક પાટોત્સવ તેજસ્વી બનતો જાય છે, પ્રાણવાન બનતો જાય છે। એવા આદરણીય આપણા ભામાશા સ્વરૂપ જેનું આપણે કલ્પના નહોતું, સપનું નહોતું કે અમારો આ મઠ, અમારો પરિવાર આ કેવી રીતે કરશે। એવે સમયે એક ગઢનો ઘા ઝીકનાર ભામાશા સ્વરૂપ આદરણીય વિઠ્ઠલ દાદા કે જેને પરબારો જમીનનો ઘા કર્યો અને એની લીહ મંડાણી માતાજી અસીમ કૃપા કરી એવા આદરણીય વિઠ્ઠલ દાદા આપણા જેઓ આપણી સતત ચિંતા કરે છે એવા બંને ભુવા દાદા જેને વડીલ તરીકે ખભો ભાર ઝીલી લીધો વહીવટનો અને એમાં જરા પણ ચૂક ન આવે, જરા પણ દુર્ગંધ ન આવે એવા આદરણીય ચંદુભાઈ આજના ભોજનના દાતા શ્રી અજયભાઈ અને જે ખૂબ જ આપતા રહ્યા છો, જેના ફળ સ્વરૂપે આપ બધા, આપની બધાની લાગણી, આપના બધાનું હૃદય, આપના બધાનું દિમાગ આ મઠ માટે કામ કરી રહી છે એવા તમામ ગોઠી પરિવારોનું આજના આ પાટોત્સવ દિવસે સૌને હાર્દિકપૂર્વક, હૃદયપૂર્વક સન્માન કરીએ છીએ। જય માતાજી। ચામુંડા માત કી જય। આજના આ
પાટોત્સવનો આ 10મો પાટોત્સવ છે. ગણતરીઓ કરતા કરતા આપણે ડબલ ડિજિટ સુધી પહોંચી ગયા છીએ અને દર વર્ષે જે ભાવ હોય છે એ ભાવ દર વર્ષે વધતો જ જાય છે. માતાજીની સર્વ ઉપર કૃપાઓ વરસતી જ રહી છે અને સતત આ રીતે વરસતી રહે એવી આજના આ 10મા પાટોત્સવ નિમિત્તે માતાજીને તથા સુરાપુરા દાદાને તથા ઈષ્ટદેવને પ્રાર્થના કરીએ છીએ. તો આજનો જે કાર્યક્રમ છે એ આપણે આગળ વધારીએ. મંચસ્થ સર્વ મહાનુભાવો તથા બધા ભાઈઓ તથા બહેનો તથા વાલી દીકરીઓ અને દીકરાઓ સર્વનું આ તકે હાર્દિક સ્વાગત છે અને તમે બધાએ ખૂબ સમય કાઢી માતાજી માટે જઈને આવો છો એ સર્વ માટે ખૂબ લાગણીની વાત છે. તો પાટોત્સવની આગળની કાર્યવાહીમાં આપણે જે દાતાશ્રીઓ છે એનું સન્માન કરવાની તક મળી છે. તો વિઠ્ઠલ દાદા અને એમના પરિવાર અજયભાઈ તથા સર્વ પરિવારોએ આ 10મા પાટોત્સવ નિમિત્તે જે મહાપ્રસાદ અને આજના તારીખનું બપોરનું સાંજનું સવારનો નાસ્તો મહાપ્રસાદ અને રાતનું ભોજન એ રીતના તમામ ભોજનનો ખર્ચ તથા ચા પાણી નાસ્તાનો ખર્ચ એ વિઠ્ઠલ દાદા અને અજયભાઈ તથા એમના પરિવારે આપેલો છે. આ તકે આપણે પહેલાં તેમને ખૂબ ખૂબ વધાવીએ. આ તકે એક પ્રસંગ યાદ કરું. ગોબરભાઈની હાજરી નથી. મંદિરનું જે શરૂઆત થઈ ત્યારે ઉત્સવ તો બહુ સરસ મનાવતા પણ પૈસા પણ થોડા ઘણા આવતા. પણ જ્યારે આ કોઈને ખબર નથી છેલ્લે હિસાબ થાય ત્યારે છેલ્લા શરૂઆતના વર્ષોમાં ઘટતા. કોને કેવા જવું પૈસા આપો પણ વિઠ્ઠલભાઈની દ્રષ્ટિ એની ઉપર હતી કે આમાં કાંઈક ખૂટતું હશે. ખાનગીમાં ગોબરભાઈના રૂમમાં બેહી અને પૂછે કેટલા ઘટા ઘટે ઈ બોય અને આપી દેતા. તો ખૂબ ખૂબ આભાર પરિવાર વિઠ્ઠલ દાદા અને પરિવારનો. તો વિઠ્ઠલ દાદાને અને એમના પરિવારને કહું કે સ્ટેજ ઉપર આવે અને બંને ભુવાશ્રીઓ ભીખા દાદા તથા નનુ દાદાને કહીશ કે તેઓ આવી અમને સન્માનિત કરે. વિઠ્ઠલ દાદા તથા અજયભાઈ તમે સ્ટેજ ઉપર આવો. ભીખા દાદા અને નંદ દાદા તમે આવો અને અમને સાલ ઉડાડી અને આ તકે સન્માનિત કરીએ. નર્મદા અજયભાઈનો સાલ ઉડાડી સન્માનિત કરી રહ્યા છે. આપણે તાલીઓથી ખૂબ ખૂબ વધાવીએ. આવી જાઓ. એ બાબુ કૈલાસ બાબુ તમે જાઓ અને આ મોમેન્ટો આપીને સન્માનિત કરીએ. તમે આવી વિઠ્ઠલ દાદા અને પરિવારનું સન્માન થઈ રહ્યું છે. બધી તાલીઓ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બસ માતાજી અમને વધારે ને વધારે આગળ ભક્તિ કરતા રહે. ખૂબ ખૂબ આભાર સૌનો ખૂબ ખૂબ આભાર.
રણોત્સવના યજ્ઞ માટેના દાતાશ્રીઓ છે. હવે એવું થઈ ગયું છે કે માતાજીની કૃપાઓ સર્વ પર વસી રહી છે, તો દાતાઓ આપણને દરેક માટે મળી રહે છે, જે ખૂબ સારી વાત છે. તો એવા યજ્ઞના દાતાશ્રી ભીમજીભાઈ, સ્વર્ગસ્થ ભીમજીભાઈ પુરુષોત્તમભાઈ તથા સર્વ પરિવાર તરફથી હવન ખર્ચ પેટે 15,000 રૂપિયા આપેલા છે. તો એ પરિવારને આપણે બોલાવશું અને હરિભાઈને બોલાવીએ કે તેઓ અહીં આવે અને એ પરિવાર વતી એમનો સન્માન સ્વીકાર કરે. ચંપકભાઈ ભીખાભાઈ ડોડિયાને કહીશ કે તેઓ આવે અને હરિભાઈને ભીમજીભાઈ પુરુષોત્તમભાઈ પરિવાર વતી એ સન્માન સ્વીકારવા માટે ચંપકભાઈને બોલે. ચંપકભાઈ ભીખાભાઈ. બધાએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ આશીર્વાદ માતાજીના મળી રહે એ જ પ્રાર્થના આ તકે. ખૂબ ખૂબ આભાર. કરશું. ખૂબ ખૂબ તાલીઓ વગાડીએ બધાને. ખૂબ ખૂબ આભાર ભાઈ અરવિંદભાઈ ડોડિયા મુંબઈ કે જેઓએ 11,111 રૂપિયા હવન ખર્ચ પેટે નોંધાવેલા છે. તો ચંદુ દાદાને કહીશ કે તેઓ આવી અને સતીશભાઈને સન્માનિત કરશે. સાલ અને મોમેન્ટો આપી એમના દાતારી બદલ આપણે એને સન્માનિત કરશું. ચંદુ દાદા છે સતીશભાઈને સન્માનિત કરશે. ખૂબ ખૂબ તાલીઓથી વધાવીએ અને માતાજીના સજ્જા ઉપર આશીર્વાદ રહે એવી પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર ચંદુ દાદા. હવન ખર્ચ પેટના ત્રીજા દાતાશ્રી જિગ્નેશભાઈ રમેશભાઈ ડોડિયા મુંબઈ, જેમને વિઠ્ઠલ દાદાને કહીશ કે તેઓ એમને સન્માનિત કરે. 5,555 રૂપિયા છે. ચીકો નથી આજે તું આવી. હા જયશ્રી બાબુ તમે આવી જાઓ. જયશ્રી બાબુ જિગ્નેશભાઈનો અને એના પરિવારનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ તાલીઓથી આપણે એમને વધાવીએ. માતાજીના સદૈવ સર્વ ઉપર આશીર્વાદ રહે એ જ પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર વિઠ્ઠલ દાદા. ખૂબ ખૂબ આભાર. તો સર્વ તમામ હવન ખર્ચના દાડે છેલ્લા 3 કે 4 વર્ષ થયા બાળકોને સન્માનિત કરીએ છીએ, જેનાથી બાળકોમાં ઉત્સાહ વધી રહે અને એ વધુને વધુ આગળ વધે અને પોતાનું ભવિષ્ય વધુને ઉજ્જવળ બનાવે. એટલા માટે વિદ્યાર્થી પ્રોત્સાહન ઇનામ આપણે શરૂ કરેલું છે. એના માટેના દાતાશ્રી કિશોરભાઈ શ્યામજીભાઈ ડોડિયા વડોદરા, સુરેશભાઈ મુળજીભાઈને કહીશ કે તેઓ આવી અને હસ્તક હિરેનભાઈ કિશોર દાદાને કહીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને એમનો સન્માન સ્વીકારે. સુરેશભાઈ તમે આવી જાઓ. કાકી તમે આવી જાઓ. સંગીતા કાકી. હા હા મેં આવવાનું. તમે આવી જાઓ. અહીંયા આવી તમે આવી જાઓ. ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. વિદ્યાર્થી પ્રોત્સાહનના ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ. દાદા બાદ સમિયાણા ખર્ચના દાદા તરીકે આનંદ કનુભાઈ ડોડિયા સુરતે. વિમળા બાબુ તમે આવો અને આનંદ વતી તમે એનો સન્માન સ્વીકારશો. કિશોરભાઈ નારાયણભાઈ ડોડિયાને વિનંતી કરીશ કે તેઓ કિશોર તમે આવી જાઓ. આનંદ કનુભાઈ ડોડિયા પણ આજે હાજર નથી, તો એમના વતી વિમળા બાબુ છે એનું સન્માન સ્વીકારશે. સમિયાણા ખર્ચના દાતા છે આનંદ કનુભાઈ ડોડિયા સુરત. કિશોર દાદાને વિનંતી કરીશ કે તેઓ એમને સન્માનિત કરશે. ખૂબ
ખૂબ ખૂબ તાલીઓથી વધાવીએ. આ બાજુ આ બાજુ આ બાજુ તાલીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર કિશોર દાદા અને વિમળા બાબુ. આનંદવતી અમને સન્માન સ્વીકાર્યું છે. હવે આ પાટોત્સવમાં દર વખતે એમનો અને એમનો પરિવાર છે એ સતત ખડે પગે હોય છે. એવા વિનુભાઈ લક્ષ્મણભાઈ. વિનુભાઈ છે અહીંયા કે નથી? બા તમે હંસામાં તમે આવી જાઓ, એમના વતી સન્માનને સ્વીકારશો. વિનુભાઈ એમનો જે પરિવાર છે એ ક્યારેય ના નથી હોતી. કોઈ પણ વસ્તુમાં ક્યારેય એની ના હોતી નથી અને દિલદાર તરીકે એમની સેવાઓ માતાજી માટે અવિરત હોય છે. એને કરવા જઈ રહ્યા છીએ. ચેતનભાઈને કહીશ કે તેઓ કમિટીના મેમ્બર આપણે તમે આવી જાઓ. ભૈલુભાઈ, તમે મનીષભાઈ, તમે બધા આવી જાઓ. દીપેશભાઈ, જાળિયાના મઢ પરિવારની જે કમિટી છે જાળી, એ લોકો સન્માનિત. ચંદુદા તમે આવી જાઓ, તમે પણ આવી જાઓ. વિનુભાઈ અને એના પરિવારની ખૂબ સેવાઓ આપણા માટે હોય છે અને એમની પણ ઉત્તરોત્તર ગતિઓ થઈ રહી છે. જાળિયા મઢ પરિવારની જે કમિટી છે એના વતી આપણે એમને સન્માનિત કરીએ છીએ. અમે ખૂબ અહીંયા હર્ષની લાગણી અનુભવીએ છીએ. ખૂબ ખૂબ આભાર સર્વ મેમ્બરશ્રીઓ અને વિનુભાઈ રખાણીનો. સન્માન કરવા જઈ રહ્યા છીએ કે જેમણે અહીંયા ખૂબ મોટું યોગદાન આપેલું છે અને એમની સેવાઓ અવિરત હજી પણ ચાલુ જ છે અને માતાજીની કૃપા સતત એમના ઉપર વરસી રહી છે. એવા હંસાબા કે જે ફરી તમારે આવવાનું છે, તમારું સન્માન કરવું છે. હંસાબા જ્યારે જ્યારે આપણે એવો સમય હોય કે આપણે એવા સૂતક હોય, એવા સમયોમાં આપણા મઢની અંદર દીવાબત્તી, બપોરના થાળની તમામ જવાબદારીઓ હંસામાં જ લેતા હોય છે અને એની પણ સેવાઓ ખૂબ હોય છે અવિરત હજી સુધી એમ સતત. તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હેમકુંવરબા તમને હેમકુંવરબાને કહીશ કે તેઓ આવે અને હંસાબાને સન્માનિત કરશે. સર્વ આપણે તાલીઓથી અમને ખૂબ ખૂબ વધાવીએ અને માતાજી હજી એની તંદુરસ્તી ખૂબ સારી જળવાઈ રહે એવી આપણે એને પ્રાર્થના કરીએ અને સતત માતાજીની સેવાઓ કરતા રહે. ખૂબ ખૂબ તાલીઓથી આપણે એમને વધાવીએ. મોમેન્ટો આપી સન્માન કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર બંને બાનો, ખૂબ ખૂબ આભાર. સતત આપણા ઉપર કૃપાઓ વરસી રહી છે એવા કૈલાસબેન ભીખાભાઈ રોડિયા, એમનું આપણે સન્માન કરવું છે. એમના માટે એમના બે હોય કે હર્ષાબેન અને અંજુભાભી બંને સ્ટેજ ઉપર આવશે અને એમના સાસુમાનું સન્માન એ જ કરશે. સાસુમાનું સન્માન કરવા માટે તમને બોલાવ્યા છીએ. કૈલાસ બાબુ સ્ટેજ ઉપર આવશે અને એનું સન્માન એને તમને હોવું જ કરશે. બરાબર, દીકરીઓ સમાન એમની હોવો છે. બરાબર, એમનાથી જ એમને આપણે સન્માનિત કરીએ છીએ. બાબુની પણ સેવાઓ ખૂબ છે. સતત સેવાઓ એમની હોય છે અને એ કહેતા હોય છે કે ભાઈ માતાજીની કૃપાથી જ અમે વધારે ચાલતા થયા એમ કે સતત એમની કૃપાઓ સતત કામ. ખૂબ ખૂબ સન્માનિત કરતા અમે લાગણી અનુભવીએ છીએ એવા કૈલાસ બાબુ. હવે પાયાના પથ્થર એવા સ્વર્ગસ્થ હર્ષુભાઈ ડોડિયાના ધર્મપત્ની એવા વિમળા બાબુને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવશે અને એમને આપણે સન્માનિત કરવા છે. એમના બંને હોવો હિરલ ભાભી અને સુનીતા ભાભી પણ સ્ટેજ ઉપર આવશે
એમને આપણે સન્માન બંને હોવા સન્માન કરવાનું છે બંને વિમળા બાબુ પણ આજે હાલના તબક્કે ગયા વર્ષથી આપણે એવું થયું કે આપણે જે પૂજારી રાખેલા હતા મનસુખભાઈ એ કોઈ કારણોસર આવતા બંધ થઈ ગયા છે. એવા સંજોગોમાં રાતના દીવાબત્તીની સંપૂર્ણ જવાબદારી તથા સવારના દીવાબત્તીની સંપૂર્ણ જવાબદારી અત્યારે અમારે બાબુ જ નિભાવી રહ્યા છે. બંને સમયે અને ગમે એવા સમયે ગમે એ સમયે માતાજીની સેવા માટે સતત એમ જે આપણે મઢ ચોખ્ખો જોઈએ છીએ ને એ ચોખ્ખો આપણે એમના કારણે જોઈએ છીએ એમ કે એ કચરા પોતા સહિત તમામ માતાજીની પ્રવૃત્તિઓ કરે છે. અને એ મને આજે જ કહેતા હતા કે મને જે શ્વાસની તકલીફ હતી ને એ દૂર થઈ ગઈ છે, હું ખૂબ નરવી થઈ ગઈ છું. તો માતાજીની ખૂબ ખૂબ કૃપા છે એ આપણે જોઈ શકીએ છીએ. તો વિમળા બાબુનું અમે સન્માન કરતા ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ. હવે મારા મમ્મી એવા પ્રવીણાબેન ગોબરભાઈ ઢોલિયાને અમે સ્ટેજ ઉપર બોલાવશું અને એમનું સન્માન પણ એમની બંને વહુ દિવ્યાભાભી અને અમિતા બંને આવશે અને મારા મમ્મી એવા શ્રી પ્રવીણાબેનનું સન્માન કરશે. ઢોલિયાનું સન્માન કરવા જઈએ છીએ. મારા પપ્પાની તો મારે તો કઈ વાત ન કરાય કારણ કે તમે જાણો જ છો બરાબર. તો ખૂબ ખૂબ આપણે લાગણી અનુભવીએ છીએ. મારા મમ્મી પ્રવીણાબેનની પણ ખૂબ માતાજીની સેવાઓ એમની અવિરત હોય છે. ખૂબ ખૂબ બંને દિવ્યાભાભી અને અમિતાનો ખૂબ ખૂબ આભાર. તો મહિલાઓનું સન્માન કરી અમે ખૂબ ખૂબ હર્ષની લાગણી અનુભવી છે. હવે કાર્યક્રમને આગળ વધારીએ અને સમારોહ ચાલુ કરીએ છીએ. તો દર વર્ષે આપણે બાળકોને સન્માનિત કરીએ છીએ. આ વર્ષે પણ સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. થોડોક થોડી દર વર્ષે આપણે 70% એવો રેશિયો નક્કી કર્યો હતો, પણ આ વર્ષે થોડો એમાં ફેરફાર એવો કરેલો છે કે બધા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા છે. ટકાવારીને અમે બહુ મહત્વ આપ્યું નથી, પણ જે બાળકો અત્યારે ભણી રહ્યા છે એવા તમામને આપણે સન્માનિત કરવા છે. તો એના માટે અમે ગિફ્ટની પસંદગી કરેલી છે. એમાં 5 ધોરણથી ઉપરના કોલેજ સુધીના તમામ બાળકોને આ આઈસ્ક્રીમના કપ માટેનું છે, એમાં ટ્રે સાથે અને 6 ચમચીનું સ્ટેન્ડ બોક્સ છે બરાબર, એ આપી રહ્યા છીએ. અને મોમેન્ટ અને બાલ મંદિરથી શરૂ કરીને 4 ધોરણ સુધીના જે બાળકો છે એમના માટે ટિફિન બોક્સ છે અને મોમેન્ટ. બધા બાળકો માટે મોમેન્ટો તો બધા માટે લીધેલો છે. એવી વસ્તુઓની પસંદગી કરેલી છે કે જે બાળકોને તો ઉપયોગી થાય પણ એમના પરિવારને પણ ઉપયોગી થશે. કારણ કે વસ્તુ શું આપવી દર વખતે અમારા માટે થોડોક કઠિન પ્રશ્ન હોય છે. કારણ કે બાળકોને ઉપયોગી થાય એવી વસ્તુની સાથે સાથે પરિવારને પણ ઉપયોગી થાય એવી વસ્તુની આપણે પસંદગી કરેલી છે. જે વિદ્યાર્થી સન્માન છે આપણે શરૂ કરવાની છે. મીત અશોકભાઈ ડોડિયા મુંબઈ આઈટી એન્જિનિયરિંગ અને સેમેસ્ટર 8 માં 81.24% લાવેલા છે. મીત અશોકભાઈ ડોડિયાને સ્ટેજ ઉપર બોલાવીએ અને એમના અશોકભાઈ મગનભાઈ એમના અમુક એવું કે એના પરિવારના સભ્ય જ એમને સન્માનિત કરશે એવું આપણે નક્કી કર્યું. એ રીતે જ આપણે ચાલીએ છીએ. તો મીત આવેલ છે. હા, એમના વતી કોઈ હા તો છે જ આપણે એમને સન્માન લેવા માટે વિઠ્ઠલ તમે જ આવી જાવ. વિઠ્ઠલ તમે આવી સન્માન હા લઈએ, બધાનો વારો લઈએ છે. ખૂબ મોટું લિસ્ટ છે. અજયભાઈ આવે છે. અજયભાઈ એમને મીત અશોકભાઈ ડોડિયાને
જેમણે આઈટી એન્જિનિયરિંગ ના 8મા સેમેસ્ટરમાં 80% લાવેલા છે. ખૂબ ખૂબ અભિનંદન દીપભાઈને અને ખૂબ ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ. આગળ છે મનસ્વી દીપકભાઈ ડોડિયા, મુંબઈ, જેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન મનસ્વી દીપકભાઈ ડોડિયા. મનસ્વી ને વિઠ્ઠલ દાદા આવશે, દીપકભાઈ ડોડિયા. હા, એમના બંને દીકરા અને દીકરીઓ. તો ચિમન દાદા તમે આવી જાઓ. ચિમનભાઈ મોહનભાઈ ડોડિયા એ પણ આવી જાઓ. મનસ્વી દીપકભાઈનું સન્માન બાબુ લઈ રહ્યા છે અને હવે તાળીઓથી વધાવીએ. મનસ્વી તો આજે નથી પણ એમના વતી બાબુ છે સન્માન સ્વીકારે છે. ક્લિનિકલ રિસર્ચમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ છે અને 91.33%. ખૂબ સારા એવા પર્સન્ટેજ છે અને ખૂબ આગળ વધી રહ્યા છે. પ્રથમનું પણ ઇનામ આપે લેવાનું છે. પ્રથમ દીપકભાઈ તમે જ આપી દો. પ્રથમ ચેતન હજી આપી દો. પ્રથમ ખૂબ ખૂબ આભાર. પ્રિયાંક ધીરુભાઈ ડોડિયા, બી કોમ્પ્યુટર 8 સેમેસ્ટરમાં 10 SPI લાવેલા છે એવા પ્રિયાંક ધીરુભાઈ ડોડિયા. પ્રિયાંક છે ને એના વડે પાર તું આવી જા. પ્રિયાંક ધીરુભાઈ ડોડિયાનું સન્માન અત્યારે સ્વીકારી રહ્યા છે. તાળીઓથી અમને ખૂબ ખૂબ વધાવીએ. ખૂબ ખૂબ આભાર. હેત મનીષભાઈ ડોડિયા, હેત મનીષભાઈ ડોડિયા ડિપ્લોમા. તમે આવી જાઓ. તમારે તમારા દીકરાનું તમારે જ સન્માન કરવાનું છે. હેત મનીષભાઈ ડોડિયા એ ડિપ્લોમા ઇન આઈટીમાં 6 સેમેસ્ટરમાં 8.68 SPI લાવેલા છે. તો હેતભાઈને આપણે અત્યારે સન્માનિત કરીએ છીએ. એમના મમ્મી પપ્પા જ એમને સન્માનિત કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ શુભેચ્છાઓ સર. એમને આપણે વધાવીએ. હેતવી મનોજભાઈ ડોડિયા, બગસરા, બી ઇન કમ્પ્યુટર સાયન્સ 8મા સેમેસ્ટરમાં 9.53 SPI લાવેલ છે. મનોજભાઈ ચંદુભાઈ ડોડિયા, એમના ફાધર જ એમને સન્માનિત કરશે. હેતવીબેન ક્યાં છે? હેતવીબેન હેતવી મનોજભાઈ, જેમણે કમ્પ્યુટર સાયન્સમાં 9.53 SPI મેળવેલા છે. એના મમ્મી પપ્પા જ એને સન્માનિત કરી રહ્યા છે. આપણે એને ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. બંને આવશે અને એની દીકરીનું સન્માન કરશે કે જે અત્યારે બી કમ્પ્યુટર કરેલ રહે છે અને અત્યારે 4th સેમેસ્ટરનું એમના મમ્મી પપ્પા જ એને સન્માનિત કરી રહ્યા છે. ખૂબ ખૂબ તાળીઓથી આપણે સ્નેહાબેનને વધાવીએ. સ્નેહાબેન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ સ્નેહાબેનને અને ખૂબ જીવનમાં ખૂબ આગળ વધો એવી શુભેચ્છાઓ. એના મમ્મી પપ્પાને પણ શુભેચ્છાઓ. આગળ ઉર્વશી ચંદુભાઈ ડોડિયા, રાજુભાઈ ઠાકરસિંહભાઈ આવશે અને ઉર્વશીને સન્માનિત કરશે, જેને 12માં 87% લાવેલા છે. 12મા ધોરણમાં 87%. ખૂબ સારા એવા પર્સન્ટેજ મેળવેલા છે એવા ઉર્વશીબેનને આપણે ખૂબ ખૂબ વધાવીએ. તો રાજુભાઈ છે એમના કાકા છે, એમને સન્માનિત કરે છે. આપણે તાળીઓથી એને ખૂબ ખૂબ વધાવીએ. ઉર્વશીબેન જેમને 12માં 87% લાવેલ છે. ખૂબ ખૂબ આભાર ઉર્વશીબેન. આગળ દલસુખભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને હર્ષિલને ઇનામ આપી સન્માનિત કરશે. હર્ષિલ છે નહીં ને? એના વચ્ચે તમને લઈ લો. લાવેલ છે એવા હર્ષિલભાઈને
ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. યશ ચેતનભાઈ ડોડિયા જેમને 10મામાં 58.53% લાવેલ છે. એમના પપ્પા ચેતનભાઈ અને ભાભીને વિનંતી કરીશ કે તેઓ આવે અને એમના દીકરા યશને ઇનામ આપીને સન્માનિત કરશે. હિરલ આવી જાઓ. યશ ચેતનભાઈ ડોડિયા જેમને 10મામાં 58.53% લાવેલ છે. એ જોઈએ. ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. યશ પછી છે પ્રિન્સ ચંદુભાઈ ડોડિયા ધોરણ 9માં 43% લાવેલ છે અને પ્રિન્સને એના મમ્મા ચંદુભાઈ ઠાકરસિંહભાઈ આવીને સન્માનિત કરશે. પ્રિન્સ ચંદુભાઈ ડોડિયા. પ્રિન્સ ચંદુભાઈ ડોડિયા ને આપણે સન્માનિત કરીએ. એના પપ્પા જ એમને સન્માનિત કરી રહ્યા છે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. હિત સતીશભાઈ ડોડિયા મુંબઈ ધોરણ 9માં 71.50% લાવેલ છે. હિત સતીશભાઈ ડોડિયા એમના પપ્પા સતીશભાઈ અને ભાભી બંને આવશે અને એમના દીકરાને સન્માનિત કરશે. હિત સતીશભાઈ ડોડિયા જેમણે 9મા ધોરણમાં 71.50% લાવેલ છે. તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણે હિતભાઈને આપીએ. અને હવે એમનું 10મું વર્ષ ચાલી રહ્યું છે 10મા ધોરણનું. તો એમને ખૂબ ખૂબ વધાવીએ. માધવ મનોજભાઈ ડોડિયા એમને આપણે બોલાવીએ અને એને 9મા ધોરણમાં 67.30% લાવેલ છે. માધવ. તો હવે ચંદુ દાદા તમે જ આવી જાઓ. ચંદુ દાદા તમે આવી જાઓ. એમને એના દાદા સન્માનિત કરી રહ્યા છે માધવને. ખૂબ ખૂબ આભાર ચંદુ દાદા અને માધવ બંનેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પછી શ્રેયાને સન્માનિત કરશે. ખૂબ ખૂબ તાળીઓથી આપણે શ્રેયાબેનને વધાવીએ. એમના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ શ્રેયાબેનને. વૈશ્વી ધોરણ 8માં 93.57% લાવે છે. એમને એના પપ્પા અને મમ્મી સન્માનિત કરશે. 93.57%. કિશોરભાઈ ડોડિયા એમને કિશોરભાઈ જ્યોતિભાઈ ડોડિયા સન્માનિત કરશે. રુદ્ર કિશોરભાઈ ડોડિયા 7મા ધોરણમાં 79.20% લાવેલ છે. રુદ્રભાઈને આપણે તાળીઓથી વધાવીએ. ધોરણ 7માં 79.20% લાવેલ છે. સ્નેહ મયુરભાઈ ડોડિયા મયુરભાઈ અને ભાભીને કહીશ કે તેઓ આવે અને સ્નેહને A ગ્રેડ આવેલો છે 7મા ધોરણમાં. એમને આપણે સન્માનિત કરીએ. એના મમ્મી પપ્પા આવી અને સ્નેહને સન્માનિત કરશે. મયુરભાઈ ઘરે કયો છે? કાંઈ વાંધો નહીં. મમ્મી એને સન્માનિત કરશે. સ્નેહભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 7મા ધોરણમાં A ગ્રેડ લાગેલ છે. ખૂબ ખૂબ તાળીઓથી આપણે એમને વધાવીએ સ્નેહ મયુરભાઈને. શ્રુતિ ભાવિકભાઈ ડોડિયા બગસરા જેમને 7મા ધોરણમાં 84.95% લાગેલ છે. તો શ્રુતિબેનને એના પપ્પા અને એના મમ્મી આવીને સન્માનિત કરશે. બીજો ભાગ તમે
શ્રુતિબેનને 7મા ધોરણમાં 84.95% આવે છે. ખૂબ ખૂબ તાળીઓથી આપણે એમને વધાવીએ. જે બાળકોને 80% ઉપર પર્સન્ટેજ લાવેલા છે એ લોકો સ્ટેજ ઉપર આવી અને પોતાના જે મહેનત કરી કેવી રીતે મહેનત કરી છે એને આના માટે કોણે પ્રોત્સાહન આપ્યું એના વિશે તમારે થોડું બોલવાનું છે અને તૈયારી રાખજો એ બધાને કહી દઉં છું. તમે કેવી રીતે આટલા ટકા લાવ્યા, તમે એના માટે શું મહેનત કરી, તમારા મમ્મી પપ્પાએ તમને શું સપોર્ટ કર્યો, તમારા પરિવારે તમને શું સપોર્ટ કર્યો એના વિશે તમારે બોલવાનું છે. તો શ્રુતિ પછી આવે છે હર્ષિલ હિતેશભાઈ ડોડિયા અને એના પપ્પા સન્માનિત કરશે. ધોરણ 6 માં 69.25% આવેલ છે. હર્ષિલ હિતેશભાઈ ડોડિયા અને એના પપ્પા સન્માનિત કરી રહ્યા. આપણે તાળીઓથી અને ખૂબ ખૂબ વધાવીએ. ખૂબ ખૂબ શુભેચ્છાઓ હર્ષિલભાઈ. આરવ હિરેનભાઈ ડોડિયા ધોરણ 5 માં 79.69% લાવેલ છે. આરવ હિરેનભાઈ ડોડિયા સુરત. એમને એના પપ્પા હિરેનભાઈ આવી અને સન્માનિત કરશે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ આરવભાઈ. જૈવિક જિગ્નેશભાઈ ડોડિયા ભુવા દાદાને કહીશ કે એમને હા અશોક દાદા ભુવા દાદા તમને આપશે અને તમે એમનું સન્માન સ્વીકારો. જિગ્નેશ બાબુ તમે આવી પેલા ગીતા બાબુ છે. જૈવિક જિગ્નેશભાઈ ડોડિયા એમના વતી બાબુને જ આપણે સન્માન સ્વીકારવા બોલાવ્યા છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ જમીનભાઈ. આયુષ હિરેનભાઈ ડોડિયા વડોદરા. એમને એના દાદા અને એના બા આવીને સન્માનિત કરશે. અને આ મમ્મી છે એમને તમે આવી જાઓ. આયુષ હિરેનભાઈ ડોડિયા વડોદરા A ગ્રેડ મેળવેલ છે. આયુષને એના મમ્મી અને બા બાબુ તમે જાઓ. દાદા તો નહીં આવે શકે, તમે જાઓ. ઢીંગલીને લગે આયુષને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એમણે A1 ગ્રેડ મેળવેલ છે. ધોરણ 5 માં A1 ગ્રેડ મેળવેલ છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ આરવભાઈને, આયુષભાઈને. તાળીઓથી આપણે એમને ખૂબ ખૂબ વધાવીએ. હવે નાના બાળકો છે જે પછી બીજા ધોરણના જીયા કૃણાલભાઈ ડોડિયા જેમને બીજા ધોરણમાં 95.70% લાવેલ છે. જીયાએ બીજા ધોરણમાં 95.70% લાવેલ. ખૂબ ખૂબ સારા એવા પર્સન્ટેજ મેળવ્યા છે જીયાએ. એમને સન્માનિત કરતા અમે ખૂબ ખૂબ લાગણી અનુભવી છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ જીયાબેન. ભવ્ય પરેશભાઈ ડોડિયા ધોરણ 2 93.21%. એમના ભવ્ય છે, એમના કાકા છે ને પ્રકાશભાઈ દાદા એમને બોલાવીએ. ચલો હા એમના દાદા છે એમને કહીએ કે એમના વતી ભવ્ય વતી એમનું સન્માન ઇનામને સ્વીકારશે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભવ્યભાઈ. નક્ષર જિગ્નેશભાઈ ડોડિયા હા એનું ઈ જ છે.
ધૃતિક અજયભાઈ ડોડિયાને સન્માનિત કરે છે, એમનો પરિવાર જ એમને સન્માનિત કરી રહ્યો છે. આ તકે આપણે એમને તાલીઓથી ખૂબ ખૂબ વધાવીએ. ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધૃતિકભાઈ, તમે તમારા અભ્યાસમાં ખૂબ આગળ વધો અને આપના પરિવારનું નામ રોશન કરો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શૌર્ય પ્રતિકભાઈ ડોડિયા, શૌર્ય પ્રતિકભાઈ ડોડિયા ધોરણ 1 માં 83% લાવે છે. ભરત કાકા અને બાબુ પપ્પા કાકા આવીને શૌર્ય ઇનામ આપીને સન્માનિત કરશે. જીયાબેન આવી મારે શૌર્યને સન્માનિત કરી રહ્યા છીએ આપણે. શૌર્ય પ્રતિકભાઈ ડોડિયા ધોરણ 83%. ખૂબ ખૂબ શુભેચ્છાઓ શૌર્યભાઈને. પરમ ભાવિભાઈ ડોડિયા બગસરા, જેમને ધોરણ 1 માં 87% લાવેલ છે, એમને ચંદ્રકાંતભાઈ ચુડાભાઈ આવીને સન્માનિત કરશે. ખૂબ ખૂબ તાલીઓથી પરમભાઈને વધાવી. થોડા ધોરણમાં અભ્યાસ કરે છે. ખૂબ ખૂબ નાના બાળકોના ફેસ ઉપરની સ્માઇલ તમે જોઈ શકો છો કે એને કેટલો ઉત્સાહ છે. ઇનામ શું છે એ મહત્વ. હું એને ચીડાવતો હતો કે તાને ગિફ્ટ આપવું જ નથી. એના ફેસ ઉપરની સ્માઇલ છે એ જોયા જેવી છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધૈર્ય. એમને એના મમ્મી પપ્પા સન્માનિત કરી રહ્યા છે. આપણે તાલીઓથી ખૂબ ખૂબ વધાવીએ ધૈર્ય અને ખૂબ વધાવીએ. એના ભાઈનું ઇનામ લઈ ગયો, એનું ઇનામ લેવાનું છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ જીયાબેન. ધનવી ચિરાગભાઈ ડોડિયા સુરત. ધનવીબેન આવો. એના મમ્મી અને પપ્પા આવશે. સિનિયર કેજીમાં 97% આવેલ છે. ધનવી ઈ જાની રાહ જોડે છે. ક્યારે ઇનામ મળશે, ક્યારે ઇનામ મળશે. હા તો ફોટો પાડી લેજો એનો સરસ મજાનો. ધનવી જુનિયર કેજીમાં છે, 97% છે. ધનવીબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ આગળ વધે અને ખૂબ અભ્યાસમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ. ધનવી પછી છે વિવાન સિનિયરમાં છે. વિવાન ખોડીદાસભાઈ ડોડિયા, એમને પરસોત્તમ દાદા કેમ કે પરસોત્તમ દાદા. ભાભી તમે આવી જાઓ. અને વિવાન ખોડીદાસભાઈ ડોડિયા, એમના મમ્મી પપ્પા સન્માનિત કરી રહ્યા છે. એ પણ જુનિયર કેજીમાં હતા. એનું ઇનામ છે એની આવી જાવ કોઈ ફોટો પડે. નિશાંત મયુરભાઈ ડોડિયા ભીમડા બાબુ એને સન્માનિત કરશે. ક્યાં છે નિશાંત? આવ્યો આવી જા. હા દેવાનું હોય ને. અરે વાહ, બાબુ આવ્યા છે, એમને સન્માનિત કરે છે નિશાંત મયુરભાઈ. ખૂબ ખૂબ તાળીઓની વધાવી આપણે. હીર દીપેશભાઈ ડોડિયા, દીપેશભાઈ અને ભાભી આવે અને હીરને સન્માનિત કરશે. હીર દીપેશભાઈ ડોડિયા. જાય પાસે આવી જા નહીં આવે. હીરને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
હાલે. ઓમ વિશાલભાઈ ડોડિયાને આપણે સન્માનિત કરી રહ્યા છીએ, પણ એલકેજીમાં છે. વંદન ડોડિયા આવશે. વંદન ડોડિયા જે આઈટીઆઈ અત્યારે કરે છે ને, આપણે એને સન્માનિત કરવા છે. હિંમતભાઈ મગનભાઈ ડોડિયા આવશે અને વંદનને સન્માનિત કરશે. હિંમતભાઈ મગનભાઈ વંદન અત્યારે આઈટીઆઈ કરે છે, એને પણ આપણે શુભેચ્છાઓ આપીએ છીએ. અને ખૂબ અભિનંદન, ખૂબ શુભેચ્છાઓ વંદન. તો અહીંયા આપણે જે બાળકોનો સન્માનનો કાર્યક્રમ છે એ અહીંયા પૂરો થાય છે. આગળ હવે કાર્યક્રમ છે એને વધારીએ. અને જે ભાઈ થોડી વાર વાતો ન કર્યો, હજી કાર્યક્રમ પૂરો નથી થયો. હાલો બધું જ કામ સરસ થાય છે, પણ અહીંયા જે બે તેજસ્વી દીકરીઓ બેઠી છે એને કઈ સૂચના આપવામાં આવી હતી કે તમે ક્યાં બેઝ ઉપર એટલી બધી પ્રતિયોગિતામાં ભાગ લઈ અને આગળ વધ્યા, એના વિશે તમારે આ નાનું સ્ટેજ છે પણ નાના સ્ટેજ ઉપર તમે જો વાત કરશો તો તમારી સ્કૂલમાં તમે કોઈ ટ્રેનિંગમાં જશો ત્યાં તમારે બોલવાનું થાય, ત્યાં તમે ખચકાશો નહીં. જો અહીંયા થોડી આવીને વાત કરશો તો તમારું જે સભાનો ક્ષોભ છે કે સભામાં હું કેવી રીતે ઊભી થાવ, કેવી રીતે હું બોલાય એ દૂર થઈ જશે. એટલે અહીંથી જ શરૂઆત કરો. તમે 5 મિનિટ તમને આપી છે તૈયારીમાં, અહીં આવીને બોલો. જેટલું આવડે એટલું બોલો. 2 લીટી આવડે, 5 લીટી આવડે, 10 લીટી આવડે, જેટલું આવડે એટલું બોલો. ખૂબ ખૂબ આભાર દાદા. જેમ અશોદાદાએ વાત કરી એમ કે તમારો સ્ટેજ ફિયર છે એ આપણે પરિવારનો જ મંચ છે. તમે અહીંયા આવીને બોલશો તો તમારો જે સ્ટેજનો હાવ છે એ દૂર થશે. કાર્યક્રમને આગળ વધારીએ અને હું આપની સમક્ષ જે વર્ષ 24-25 જે પાટોત્સવ બધાનો વાતો ઓછી કરો, અહીંયા ધ્યાન જાય, વાતો બંધ કરો. તો જે સર્વૈયું છે એ તમારી સમક્ષ હું રજૂ કરું છું. આપણે માતાજીના મંદિરમાં પણ આ નોટિસ બોર્ડ ઉપર લગાડેલું છે અને એની ટૂંકી ઝલક છે હું તમને આપી દઉં છું. તો જે હિસાબ છે એ 8 દિન સુધીનો હોય છે. મતલબ કે જે તમે ધર્મગઢ કે કોઈ પણ રકમ લખાવો છો એ હવે નેક્સ્ટ પાટોત્સવમાં ગણતરીમાં લેવાશે. બરાબર? અત્યારે જે હિસાબ છે એ ગયા વર્ષનો છે, મતલબ કે 8 દિન સુધીનો છે એમ. તો જે તમે ગયા વર્ષે રકમ લખાવેલી છે એ તમે અત્યારે જોઈ શકો છો. અત્યારે લખાવેલી રકમ છે એ આવતા વર્ષે જોઈ શકો, એ રીતે છે. બરાબર? અને 8 દિન સુધીનો તમામ ખર્ચ છે એમાં અમે નોંધી દીધો હોય છે. અને હવે જે કાંઈ તમે આંકડાઓ કે જે કાંઈ રકમ લખાવશો એ હવે નેક્સ્ટ પાટોત્સવમાં કાઉન્ટ થશે, એટલે આવતી તારીખમાં જશે. તમે ભલે લખાયો હોય આજે, પણ એના ગણતરીમાં અમે કાલથી લેશે, એ રીતે. તો જે આપણી પાસે બેંક ખાતે અત્યારે 64,743 રૂપિયા બેંક ખાતે જમા છે. એસબીઆઈ બેંકમાં અત્યારે 64,743 રૂપિયા જમા છે. એ સિવાય આપણી પાસે જે એફડી છે એ એફડી હજી યથાવત જ છે, જે 2023માં આપણે ચાલુ કરેલી છે. કે એક એફડી છે એ 1 લાખની છે કે જે 5/5/2023માં એ હજી કન્ટિન્યુ જ આપણે કરેલી છે. પછી બીજી જે એફડી એવી 1 લાખની છે એ પણ આપણે 5/5 તારીખે જ કરેલી છે, 5/5/2023. પછી એક એફડી કરી આપણે 3,50,000 કેટલી 3,50,000 રૂપિયાની કે જે 17/11/2023 ના રોજ કરેલી છે. એ પણ હજી આપણી એફડી કન્ટિન્યુ છે. એટલે એનો અત્યારનો જો ફિગર છે એ આપણી પાસે નથી, પણ
એ કન્ટિન્યુ છે ટૂંકમાં એમ હજી. પછી એક 50,000ની અપીલ કરેલી છે એ પણ કન્ટિન્યુ છે, એ 27/11/2023 ના રોજ કરેલી છે. અત્યારે હાથ ઉપર આપણી પાસે 26,960 રૂપિયા સિલક છે કે જે રોકડ આપણા હાથ ઉપર છે. ટોટલ આપણી પાસે 6,91,703 રૂપિયાની સિલક છે આપણી પાસે. 6,91,703 એ સિલક આપણી પાસે અત્યારે હાથ ઉપર છે. હવે જે કંઈ ખર્ચ થશે એમાંથી થશે, પણ મોટા ભાગના ખર્ચના દાતાઓ આપણી પાસે મળી જાય છે. મતલબ કે એક ખર્ચ છે એ થોડો ઓછો રહેશે આ વખતે એમ. મતલબ કે આપણી જે મૂડી છે એ એમનો યથાવત જ રહેશે એમ. તો જે આ એક પરિવારનું ભંડોળ છે, મઢ પરિવારનું ભંડોળ એ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ગયા વર્ષના ભંડોળ કરતાં આ વર્ષે ભંડોળ છે એ ખર્ચ કરતાંય વધ્યું છે. જે ટોટલ આપણો ખર્ચ થયેલો છે એ 2,22,119 રૂપિયા આખા વર્ષ દરમિયાનનો ખર્ચ છે. એમાં પાટોત્સવનો ખર્ચો આવી જાય. પાટોત્સવનો ખર્ચો પછી એ પછીના જે કાંઈ ખર્ચાઓ કરવામાં આવે છે, બરાબર છે, પરચુરણ કોઈ પણ ખર્ચાઓ હોય, લાઇટ બિલ હોય, બરાબર છે, એ સિવાયના જે કાંઈ ખર્ચાઓ હોય, મતલબ કે અત્યારે પાટોત્સવ માટે જે કાંઈ વસ્તુઓ લાવવાની હોય, બરાબર, બોક્સ છે કે આપણે પ્રોત્સાહન ઇનામ આપીએ છીએ, બધા ખર્ચાઓ બાદ ટોટલ ગણતરી કરતા 2,22,119 રૂપિયાનો ખર્ચ થયેલો છે. ટોટલ ખર્ચો એટલે મતલબ કે આપણી પાસે અત્યારે 6,91,703 રૂપિયાની જમા સિલક છે. આ બાબતની વિગતે નોટિસ બોર્ડ ઉપર આપણે મારેલું છે, આપ એને જોઈ શકો છો. છતાંય તમને કંઈ કન્ફ્યુઝન હોય, કાંઈ ન સમજાય એમ હોય, અથવા તો કાંઈ અમારેથી ભૂલ રહી ગઈ હોય તેના માટે અમારું ધ્યાન દોરવા તમારે વિનંતી કરીએ છીએ. અમે પ્રયત્ન પૂરેપૂરો 100% કરીએ છીએ. અહીંયા અમે ઘણા બધા દિવસો થયા, ઘણા મહિનાઓ ત્યાં બધી તૈયારીઓ થતી હોય છે, ત્યારે આ એક પાટોત્સવ છે સારી રીતે સંપન્ન થતો હોય છે. અહીંયાનો ધાડિયા પરિવાર છે ખૂબ મહેનત કરે છે, ત્યારે આ કાર્યક્રમ છે એ સફળ થતો હોય છે. બધાને આ બાબતે કંઈ હોય કન્ફ્યુઝન તો અમને જાળિયા કમિટી છે એમનું ધ્યાન દોરવા વિનંતી છે. તો આ હિસાબ છે આપણી સમક્ષ મેં રજૂ કરેલો છે. હવે આપણે જે વાત કરવી છે, જે સુરાપુરા દાદા જાગૃત થયા છે એની એક વાત કરી દઈએ. બધા સાંભળશો, અહીંયા સાંભળજો બધા, કે વાતો પછી કરજો. કે જે સુરાપુરા દાદા આપણે જાગૃત થયા છે એની એક નાનકડી વાત આપણી સમક્ષ રજૂ કરું છું. કે આપણા જે સુરાપુરા દાદા છે, ઓસન દાદા છે, એ એનું નિર્માણ સ્થાનક આપણે સિલાણા મુકામે 2 દિવસ પહેલા જ એમનું સ્થાનક આપણને મળ્યું છે. એમના માટે એવું હતું કે ધારી જ્યારે આપણે ભરતભાઈ છે એમના ઘરે પિતૃ કાર્ય હતું એ વખતે દાદા પોતે એમાં હાજરી આપી હતી, અને ત્યારે એવું નહીં કીધું કે એના માટેની આપણે વિધિ છે એ પાટોત્સવમાં કરશું. ત્યારબાદ અમદાવાદ ગિરીશભાઈ છે એમના સપનામાં સુરાપુરા દાદા આવેલા અને એમને એક સ્થળ નિશ્ચિત કર્યું હતું. આ સ્થળ ઉપર હું પ્રગટ થઈશ, એ રીતનું પ્રગટ છું એમ. તો તે મુજબ ગયા બુધવારે બંને ભુવાશ્રી અને અહીંયાનો જાળિયા પરિવાર છે એ આવો બુધવારે બંને ભુવાશ્રીઓ અને જાળિયાના ગોટીભાઈઓ છે એ બધા સિલાણા મુકામે ગયેલા, અને ત્યાં ગિરીશભાઈ તથા એક સ્થળ બતાવેલું અને દાદાની હાજરીના પુરાવાઓ એમને આપેલા, અને દરેક પુરાવા ઉપર એ ખરા સાબિત થયા, અને ત્યાંના આજુબાજુમાં રહેતા ભરવાડ લોકોએ પણ આ બાબતની ખાતરી આપી અને એની પુષ્ટિ આપી, અને ખરેખર દાદા હાજર હોય સ્વરૂપે બિરાજેલા એવું પ્રતિભૂત થયેલું, અને ભુવાશ્રી અને ગોટીભાઈઓની હાજરીમાં એ ખરા ઉતરેલા. એટલે આ રીતે સિલાણા મુકામે આપણે પ્રગટ સ્વરૂપે સુરાપુરા દાદા છે બિરાજમાન થયા છે. તો એના માટે પણ આપણે ત્યાં એક બેઠક એમની કરવાની છે, અને 20/15નો
એક દીપ કોલમ સાથેનું એનું પ્રાગટ્ય સ્થાન ત્યાં બનાવવાનું છે. તો એ નિમિત્તે પણ કોઈને કઈ ભેટ સોગાદ દેવાની હોય તો એ નિમિત્તે આપણે ભેટ એમાં સ્વીકારશું. ખૂબ ખૂબ આભાર. તો આ રીતે એ જે ઉત્સવ જેવો માહોલ છે એ ઊભો થયો હતો અને ખૂબ જે કઈ પુરાવો હતા એ પણ એમાં ખરા ઉતરેલા. બધું કામ તૈયાર કર્યું છે. છેલ્લા ઘણા દિવસો થયા એના માટે ખૂબ તૈયારીઓ કરતી હતી અને જે કઈ નાની નાની વસ્તુઓ ઘટતી હતી એ પોતે યાદ કરી અને પોતાની મહેનતથી એણે એક સરસ મજાનું ચિત્ર બનાવ્યું છે. એ આપણે બધાય સમક્ષ રજૂ કરે છે. તો આપણે શ્રુતિબેનને જ બોલાવીએ કે એમને કેવું ચિત્ર બનાવ્યું છે આપણે રજૂ કરીએ. શ્રુતિ તું આવી જા બેટા. હા બસ શ્રુતિબેને પેલા ચિત્ર પહેલા મને કઈ આઈડિયો નહોતો કે હું આ ચિત્ર બનાવું કે ન બનાવું, પણ પછી મેં એક આર્ટ બનાવી, મંડાલા આર્ટ જગન્નાથ ને એ મેં મારા પપ્પાને દેખાડી. મારા પપ્પાને કે આ તો બહુ સારું કામ કર્યું છે ને એણે મને કીધું કે તું આપણે ઝાડીએ દેશું, બધાની સામે આને દેવા જેવું છે. તો મેં કીધું કે મેં ઝાડીએ દેવું હોય તો આપણે માતાજીને દઈએ તો વધારે સારું લાગે. એનાથી મને એક આઈડિયો મળ્યો અને એની પછી મેં મારી જેટલી આર્ટનું બધું એક્સપિરિયન્સ હતું એ બધું મેં ભેગું કરીને અને એક આ આર્ટ બનાવી છે. આઈ હોપ કે આ આર્ટ તમને સારી લાગે અને હું એમ કહું છું કે આ માતાજી મઢમાં ત્યાં બધા ફોટાઝની ને એની સાથે આ પણ લગાડે. શ્રુતિબેનનું જે આર્ટ છે તમે જોઈ શકો છો એની 15 દિવસની મહેનત અને એને જે માતાજી પ્રત્યેનો જે લાગણી ભાવ છે એ આપણે જોઈ શકીએ છીએ. અને એની જે ઈચ્છા છે કે આપણે એને મૂર્તિને એમને જે બનાવેલી કૃતિ ચિત્ર છે એને આપણે માતાજીના મઢમાં પણ મૂકીશું. ખૂબ ખૂબ અભિનંદન શ્રુતિ, તે ખૂબ સરસ મજાનું આર્ટ તૈયાર કર્યું છે. એમાં તારી મહેનત અમને દેખાય આવે જોઈ શકીએ છીએ બધા. તો હમણાં જે મેં તમને વાત કરી કે આપણા જે સુરાપુરા દાદા પ્રગટ થયા છે એના જે ઓટલો બનાવવાનો એના માટે સ્વર્ગસ્થ મૂળજીભાઈ ભીમજીભાઈ ડોડિયા તો સ્વર્ગસ્થ મૂળજીભાઈ ભીમજીભાઈ ડોડિયા તરફથી 11,111 રૂપિયા આવેલા છે. તો દાતાઓને ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવીએ. હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ. સ્નેહા મહેન્દ્રભાઈ ડોડિયા છે એ પોતાની એક સ્પીચ રજૂ કરે છે. એ સ્પીચને આપણે સાંભળીએ. એમના દ્વારા તૈયાર કરેલી એક સ્પીચ છે એ આપણે સાંભળવાની છે. સ્નેહા આજે હું એક એવા વિષય પર વાત કરવા જઈ રહી છું જે જીવનના દરેક વ્યક્તિનો સૌથી મહત્વનો ભાગ છે, તે છે માતા પિતા. જ્યારે આપણે જન્મ લઈએ છીએ ત્યારે સૌથી પહેલું પ્રેમ, આશીર્વાદ અને સૌથી પહેલો આશીષ એ આપણા માતા પિતાથી મળે છે. બાળપણમાં જ્યારે આપણે ચાલતા નહોતા શીખ્યા ત્યારે ભલે પગ તૂટી જાય પણ હિંમત ન તૂટે તે આપણે આપણા માતા પિતાથી શીખ્યા હતા. માતાનું હૃદય એ દુનિયાનું સૌથી નાજુક, શક્તિશાળી છે. તેની આંખોમાં ઊંઘ નથી પણ આપણા સપના છે. તેનો હાથ થાકી જાય છે પણ આપણા સુખ માટે કંઈ બાકી નથી રાખતા. અને પિતા એક એવો છાનો છે જે ગરમીમાં પોતે બળે છે પણ આપણને ઠંડક આપે છે. તેના શબ્દો કદાચ કઠોર હોય પણ પ્રેમની ભાષા અલગ છે. પિતાનું મૌન એ પ્રેમની સૌથી ઊંડો સ્વર છે.
આજના સમયમાં આપણે ઘણીવાર પોતાના માતા પિતાને થેન્ક યુ કહેવાનું ભૂલી જતા હોઈએ છીએ, પણ જો જીવનમાં કંઈક હાંસલ કર્યું હોય તો તેમના આશીર્વાદ અને તેમની કાળજીથી જ કર્યું છે. આપણા જીવનના ઘણા બધા સપનાઓ તેમણે પૂરા કર્યા છે પોતાના સ્વપ્ન તોડીને. કેટલીક વાર આપણે નાની નાની વાતોમાં ગુસ્સો કરીએ છીએ, પણ શું ક્યારેય વિચાર્યું કે તેમણે આપણા કેટલા બધા નખરા સહન કર્યા છે? તેમના ચહેરા પરનું સ્મિત એ આપણા જીવનનું સૌથી મોટું પુરસ્કાર છે. અંતમાં એટલું જ કહીશ કે જો દુનિયાનો તમારે સાચું સ્વર્ગ મહેસૂસ કરવું હોય તો તે માતા પિતાના ચરણોમાં છે. ખૂબ ખૂબ આભાર સ્નેહા. જે માતા પિતા વિશે આપણે જે વાત કરી છે એ તો અદ્ભુત હતી, અને ખરેખર માતા પિતાના જે અહેસાનો છે આપણે ક્યારેય ભૂલવા ન જોઈએ, અને એ અહેસાન આપણે ક્યારેય ચૂકવી જ નથી શકવાના, એની કોઈ કિંમત જ નથી આપી શકવાતી. ખૂબ ખૂબ આભાર સ્નેહા, ખૂબ ખૂબ સરસ વક્તવ્ય આપવા બદલ. હવે આપણે કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જવાનો છે. હા, હવે આ પ્રસંગ નિમિત્તે આપણે જે કીધું હતું કે જે દીકરીઓએ અથવા તો ભાઈઓએ વધારે 80% ઉપર ટકા લાવેલા હોય અને પોતાને કાંઈ સ્પીચ આપતી હોય તો એ સ્ટેજ ઉપર આવી અને પોતાનું વક્તવ્ય રજૂ કરે. જય માતાજી. આમ તો 9મા ધોરણમાં મારે બહુ ઓછા ટકા કહેવાય મારી દ્રષ્ટિએ, કારણ કે 19 ઓફની સ્ટુડન્ટ છે, પણ મારી સ્કૂલ ચેન્જ થઈના લીધે મારા થોડા ટકા ઘટી ગયા. પણ મારો સપોર્ટ મને મારા ફેમિલીનો, મારા ટીચર્સનો ખૂબ જ સપોર્ટ મળ્યો હતો. એટલા માટે તો પણ હવે 10મા ધોરણમાં વધારે મહેનત કરીશ અને થોડા વધારે સારા ટકા લાવીશ. ખૂબ ખૂબ સરસ હો. જો આ રીતે સ્ટેજમાં બોલવું એટલે એને જે કોન્ફિડન્સ છે આપણે જોઈ શકીએ છીએ. એ 90% આપની સ્ટુડન્ટ જ છે, અમે જાણીએ જ છીએ, પણ હવે આવતા વર્ષે 90% અપ લાવીશ એવી અમે શુભેચ્છાઓ આપીએ છીએ તને, અને ઈશ્વરને પ્રાર્થના માતાજીને કરીએ છીએ. હવે જે અન્નકૂટ પ્રસાદની વાત, કે બધાને આપણે અન્નકૂટ પ્રસાદ માટેનું નામ મોકલાવેલું છે, એ લોકો પોતાનો અન્નકૂટ પ્રસાદ લાવ્યા હશો તો એ અત્યારે જમા કરાવી દેવાનો છે, જેથી સવારમાં 5 વાગે અન્નકૂટ પ્રસાદ માટેનું આરતી, મહાઆરતી સવારે 5 વાગે છે, તો લાભ લેવા માટે સવારે વહેલું ઉઠવું પડશે. 5 વાગે અહીં આવી જવાનું છે, અને પછી મહાઆરતી થશે, અને 6 વાગ્યાથી આપણે હવન છે, મહાહવન એની વિધિ શરૂ થશે. એટલે જે આપણે અન્નકૂટ પ્રસાદ લેવો છે ત્યારે જમા કરાવી દેવાનો છે, અને જે કંઈ ધર્મઘટ તમે લઈ આવ્યા છો એની ભેટ પણ તમારે લખાવી દેવાની છે. અને ઓસમ દાદા જે આપણે છે સુરાપુરા, એના માટે પણ જે કંઈ ભેટ લખાવી છે એ પણ ચંદુ દાદાને તમારે લખાવી દેવાની છે. આ સિવાય પરિવારનાથી કોઈ સભ્યને કંઈ કહેવું હોય તો એ અહીંયા સ્ટેજ ઉપર આવી શકે છે, અને પોતાના કંઈ વિચારો રજૂ કરવા હોય કોઈ ભાઈઓને તો રજૂ કરી શકે છે. અમારું ધ્યાન દોરવા પણ અમે તમને અપીલ કરીએ છીએ. હા, હિરેનભાઈની ના આપણે જાડિયા પરિવાર, ભાણિયા પરિવાર બધાની સતત અહીંયા સેવાઓ હોય છે, અને જેનાથી જ આ કાર્ય સફળ બને છે. અને વિઠ્ઠલ દાદા પરિવાર તરફથી આ દરેક પરિવારને આ સંદેશો છે માતાજીનો એ પણ ભેટ આપવામાં આવે છે, તો બધા પરિવારને અહીંયાથી આપવામાં આવે છે. વર્ષે આવે કે ભેગું જવાનું હોય, હવે એક દિવસ જાગી લેવાનું, બીજું શું. તો અહીંયા આપણે કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ છીએ.